શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં. મિત્રો, આજે આપણે સાંભળીશું એક એવી રોચક અને રહસ્યમય કથા જે મહાભારત યુદ્ધ પછી પણ આજે પણ જીવિત છે. હા, હું વાત કરી રહી છું ચિરંજીવી અશ્વત્થામાની. અશ્વત્થામા આજે પણ જીવિત છે. મહાભારતના ચિરંજીવીનું રહસ્યમય શું છે તે હું તમને કહેવા જઈ રહી છું. અશ્વત્થામા એટલે મહાભારત યુદ્ધના પ્રસિદ્ધ યુદ્ધવીર, દ્રોણાચાર્યનો પુત્ર. કહેવાય છે કે દ્રોણાચાર્યએ કઠોર તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને તેને શિવજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. કહેવાય છે કે અશ્વત્થામા એ શિવજીનો 10મો અવતાર છે. જન્મથી જ તેને શિવના આશીર્વાદ પ્રાપ્ત હતા. તેના મસ્તકમાં અમૂલ્ય રત્ન હતું જે તેને દુઃખ, ભય અને મૃત્યુથી બચાવતું. મહાભારત યુદ્ધમાં જ્યારે દ્રોણાચાર્ય પાંડવોના યુદ્ધ કૌશલથી માર્યા ગયા ત્યારે અશ્વત્થામાએ ક્રોધમાં આવીને અધર્મનું શરણ લીધું. પાંડવોના વંશજ ઉપર રાત્રે હુમલો કર્યો. ઉત્તરા અને અભિમન્યુના પુત્રને માર્યું. ત્યારે કૃષ્ણએ શ્રાપ આપ્યો, તું મૃત્યુ ન પામે પણ તને શાંતિ કદી નહીં મળે. તું ચિરંજીવી રહેશે. ઘા સાથે 300 વર્ષ સુધી પૃથ્વી પર તપસ્યા કરતો ફર. ચિરંજીવી એ એવા વ્યક્તિઓ હોય છે જેને મૃત્યુ ન મળતું હોય. હિન્દુ ધર્મ મુજબ ચિરંજીવી એટલે તેમાં અશ્વત્થામા, હનુમાનજી, વિભીષણ, પરશુરામ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં બધાને શ્રાપને લીધે નહીં પરંતુ કરેલા કર્મોને, કાર્યોને લીધે તેને જીવન ચિરંજીવી વરદાન મળે છે. પણ જેમ કે હનુમાનજી, પરશુરામ, વિભીષણ તેમને ભગવાનની સેવા કરીને ચિરંજીવીનું વરદાન મેળવ્યું હતું. અશ્વત્થામા માત્ર કથા નથી, તે ભારતીય સંસ્કૃતિમાં ચિરંજીવી શક્તિનું પ્રતીક છે. મિત્રો, કથા ભલે પૌરાણિક હોય પણ વિશ્વાસ છે કે જેને કારણે આત્મા જીવંત રહે છે. શું અશ્વત્થામા આજે પણ જીવિત છે? એ પ્રશ્નનો જવાબ કદાચ ભવિષ્યમાં મળશે. પણ આજે પણ અશેરગઢના પર્વતો અને મહાકાલના ધુમ્મસમાં એ અદશ્ય મહાવીરનો પડછાયો જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સનાતન વિચારને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.